ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે મારું આ મસ્ત મજાના વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 9:30 અને બેનો પણ ઉઠીને આવી ગયું છે. એક અહીંયા રહી, એક અહીં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. જય શ્રી કૃષ્ણ, સીતારામ. રાધે શ્યામ. ચલો, શું કરો છો તમે? એને કુકિંગ ચાલુ કરી દીધું. અને બસ જો અહીંયા ચા દૂધ બેનો માટે મૂકી દીધા છે અને અમારી માટે બનાવવાની છે રોટલી બનાવી છે, ભાખરી નથી બનાવી, રોટલી બનાવવાની છે. અને અત્યારે બસ જો આજનું વેધર પણ કાઉડલી છે, કાઉડલી છે. તો બસ ગ્રાસ કટિંગ થઈ ગયું એટલે મસ્ત ક્લીન દેખાય. લાઈક જે આપણે સ્કૂટર રાઈડ કરતા તે આમ વોબલી થતું. એટલે બસ તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અમારે. તો ચલો બસ જો અમે અહીં સાઈડમાં જ છે તો પહોંચવા આવ્યા છે. જો એલાઉટ હશે શૂટિંગમાં તો શૂટિંગ કરીશ, નહીતર કોઈ વાંધો નહીં. બસ છે ને, જો એમાં મકાઈ પણ આવી ગઈ છે. અને આ છે અહીંના લોકો કંઈક ખાતા હોય એ છે આ ટામેટા, એ સોટીની જેમ હાયલા જ જાય. પછી અહીંયા તો છે લગભગ પમ્પકિન છે, પમ્પકિન આમાં. અને આ છે રાસબેરી, એમાં આવી છે પણ. અહીંયા બારબીક્યુ બનતું લાગે છે. હે મને કેમ ધુવાડા લાગતા હોય એવું હે, એટલે તો કહું છું ક્યાંક બને છે. ધુમાડા આવે સાવ સ્મેલ, એની ધુમાડાની સ્મેલ આવે. ફાસ્ટ નથી ચાલતી મારથી. બસ આવી ગયું છે મારું ઘર. તો બસ અમે જે કામે ગયા હતા એ કામ પૂરું થયું નહીં એટલે રિટર્ન આવી ગયા પાછા. એટલે નહીં તો દર ખેલે તો હું જ કટિંગ કરું છું, પણ આ વખતે આમ પંક્તિને પાછા કેવા કરાવતા તારે? સ્પાર્કી કરાવતા. એટલે નક્કી કરેલું હતું પણ સફળ થયું નહીં. એવા કરાવવાના હોય. સ્પાઇકી છે એવા. પપ્પાને સ્પાઇકી છે એવા. પાછળથી આવજે ને. અને એ બે કે મને બિસ્કિટ ખાવા છે તો એ બંને બિસ્કિટ લીધા. આ બિસ્કિટ અમને બહુ ભાવે. આ તે ઓલું પર્પલ લીધું છે એ બિસ્કિટ અમે આપો. પિંક છે. હા. આ પર્પલ તો બેડા છે. તો ચલો વાગી ગયા છે અત્યારે કેટલા વાગી ગયા? 4:30. નહીં રેડ છે. 4:30 10 મિનિટની વાર છે એટલે હવે મારે રસોઈ બનાવવાની છે. તો પછી ચલો. ઓલી સાઈડ મોટા છે, ઓલી સાઈડ. પણ આ તો શરૂઆતમાં છે ને એટલે મેં દાવ ઉપાડી લો. તો જીણી ગાજાડી. પણ બહુ ઘાટા થઈ ગયા હતા કે નહીં? ઘાટા વવાઈ ગયા હતા એટલે જ નહીં વહીતા હોય. એટલે આમ જો નહીતર મોટા છે. જો અંદર છે ને આ છે મોટું પણ આ ઉપડતું નથી. આમ વધારે ખેંચી જ ને તો જો છે ને અહીંયા જો કેવડા મોટા છે. અહીંયા કપાઈ ગયું ના, બાકી છે ને જો છે મસ્ત. પણ યા છે ને બહુ ઘાટા થઈ ગયા છે એટલે બાકી જે
મીડિયમ છે ને એ તો સરસ જ થાય જો, જે બહુ ગેપે છે ને થોડા થોડા ગેપે. તો ચલો જો આ કેપ્સિકમ, આ મરચી, આદુ, કેરેટ અને લીલા લસણના પાન અને મેથી, પાલક અને ધાણા. તો બસ જો આ રેડી કરી દીધું છે. તો હવે એને કટ કરી લઈએ. હાંડવાનું ઇન્સ્ટન્ટ તૈયાર કરવા માટે મેં લઈ લીધો છે રવો. ચલો જો કેટલો સરસ થઈ ગયો છે. એ બની ગયો આ મારો હાંડવો મસ્ત મજાનો. તો ચલો પ્રદીપને ટેસ્ટ કરાવું. ફાઇન હાલ છે ખવા હે બસ ગરમ છે, છાડવા જેવું પડશે. બસ મસ્ત બન્યું છે. ફાઇન. આય સાજી આવો તો. ભૂખ લાગે પણ આ કોઈ વસ્તુની નહીં. ભૂખ લાગે એને અમારે ખાવા જોઈએ, પણ બધું ખાલી બસ ભાખરી રોટલી એ જ ખાવું હોય. પણ એમ કે અત્યારે આવું કોઈ વસ્તુ બનાવવું એ કઈ કોઈ વસ્તુ ખાતી નથી, કોઈ વસ્તુ નહીં. મારે એની માટે સ્પેશિયલ લોટ બાંધવો પડે. એની માટે મેં સ્પેશિયલ એક ભાખરીનો લોટ બાંધ્યો. તમે પણ બધા આવી જાઓ અને વિડિયાનું અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા બ્લોગ સાથે. ચલો ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર.